મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે ચોરવાડ નગરપાલિકાના કોર્પોરેટર અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું। ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરવાડ નગરપાલિકા શહેરની જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મિટિંગ પણ બોલાવેલી હતી। એમાં વડીલ શ્રી અમભાઈ સોલંકી, વડીલ શ્રી મેરુભાઈ પંપાણિયા, વડીલ શ્રી જયકરભાઈ ચોટાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરણભાઈ બામોટિયા હાજર હતા અને તેમને કીધેલું કે તમે બધે એમના ઘરે જાઓ। કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરણભાઈ બામોટિયા તાલુકા પ્રમુખને એમને કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે નેવું સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ જોટવા પોતે સંભાળવા માંગે છે અને ચોરવાડની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમા એમને કીધું કે એ સંભાળે, કારણ કે અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાડના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત થયેલી એટલે હું આ જિમ્મેદારી ચોરવાડ નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન ટુ દુકાન 5 વાગ્યા સુધીનો સમય છે ત્યાં સુધી દુકાન ટુ દુકાન પર પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ અને અહીંની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ જોટવા આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને અહીંની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ। ત્યારે જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે, કારણ કે 2022માં તે મારી સામે ફોર્મ ભરેલું અને 32,000 તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે 2022માં મારી સામે હારેલા છે। એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે અને અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજેપીને ઇશારે કરે છે। જ્યારે 2017માં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે હોટલમાં બેસી અને ત્યાં એની મિટિંગ કરેલી હતી અને જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગો થઈ જાય તો મારી નેવું સોમનાથની પ્રજા એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું। 2017માં મારી જીત થઈ। 2022માં હમણાં બે દિવસ પહેલા મુસ્લિમ સમાજમાં મિટિંગ કરી, ત્યાં પણ મારા વિશે બોલ્યા, કાલે પણ મારા વિશે બોલ્યા, કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ઇશારે કરે છે। એમના ધંધા છે એ 2 નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઇશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં કાઢવી પડે એટલે ભાજપને ઇશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માંગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મને લાગતા ઓળખતા જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે। એટલે મને 100% હું કહી શકું કે આ ભાજપને ઇશારે અને હીરાભાઈને નુકસાન કરવા માંગે છે અને ભાજપને ઇશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું, કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે। મને તો લાખો રૂપિયાની ઓફર 2017માં 2022માં કેબિનેટ મિનિસ્ટર પદ, સંસદ પદ આવું બધું પણ આપેલું, પણ હું મારી 22 વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું, ક્યારે કોઈ પાર્ટી બદલી નથી, બદલવાનું પણ નથી અને આપનો વિમલ ચુડાસમા કોંગ્રેસનું કફન ઓઢીને જવાનું છે આ વિશ્વાસ આપું છું।